નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે એક નવી અપડેટ. આ અપડેટ જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીને લઈને છે. મિત્રો, ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ અને કોલ આવે છે કે સર, આ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીમાં હવે શું થશે, આનું પરિણામ ક્યારે આવશે, કાંઈ નવી ભરતીની જાહેરાત થશે કે નહીં. અને આ બધા પ્રશ્નો, તમારા જે પ્રશ્નો છે તેના જવાબ લઈને આજે હું આવી ગયો છું કે જેમાં તમને આ બધી અપડેટ આપવાનું છું. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. જેમાં ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન છે કે આ ભરતીનું પરિણામ ક્યારે આવશે, આ ભરતીમાં શું નવા ફોર્મ ભરવા જઈ રહ્યા છે કે નહીં. તો ચાલો જોઈએ કે જેમાં દીપક રાજાણી કે જે ગવર્મેન્ટ પરીક્ષા જે એક્ઝામ છે તેની ઘણી બધી અપડેટ આપતા હોય છે, તેના દ્વારા 9 મે ના રોજ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ગુજરાત એસટી માં 3000 ડ્રાઈવરની લેખિત પરીક્ષાનું પરિણામ તૈયાર અને 2300 જેટલી કંડક્ટરની ભરતી પણ આવશે. બરાબર, 2300 જેટલી કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવશે અને 4 જૂને આચારસંહિતા પૂર્ણ થયા પછી જાહેર થઈ શકે છે પરિણામ અને ભરતીની પણ આવી શકે છે જાહેરાત. મિત્રો, આ જાહેરાત કર્યા પછી એટલે કે આ ટ્વીટ જોયા પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અસમંજસમાં મુકાઈ ગયા કે નવી ભરતી હવે ક્યારે આવશે, શું થશે. તમારા આ બધા પ્રશ્નોનો જવાબ આજે તમને મળી જશે કે જેમાં મિત્રો ખાસ પહેલા તો 5 ઓગસ્ટ 2023 ના રોજ જીએસઆરટીસી દ્વારા કુલ 7404 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી હતી. બરાબર છે, જેમાં ડ્રાઈવર માટે હતી 4062 જેટલી ભરતી. કેના માટે? ડ્રાઈવર માટે 4062 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને જે કંડક્ટર હતી એમાં 3342 જેટલી જગ્યાઓ 3342 જેટલી જગ્યાઓ કંડક્ટર માટે ફાળવેલ હતી. જેમાં 28 જાન્યુઆરી 2024 ના રોજ ડ્રાઈવરની પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. ક્યારે? 28 જાન્યુઆરી. હવે આ 4000 જેટલી જગ્યા હતી તેમાં 4000 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે નહીં, કારણ કે આમાં ગુજરાત સરકાર દ્વારા અમુક જગ્યા હજી ફાળવેલ નહોતી. એટલે જ્યારે જીએસઆરટીસી ની જે નોટિફિકેશન આવેલી હતી એમાં એવી નોંધ લખેલી હતી કે જે ગુજરાત સરકાર દ્વારા જે જગ્યાને મંજૂર એટલે કે ફાળવેલ હોય તે જગ્યા પર ભરતી કરવામાં આવશે. એટલે કુલ 3000 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે, જેમાં પહેલા ઓછી જગ્યા હતી, ત્યારબાદ ગુજરાત સરકારે વધારે જગ્યામાં ફાળવેલ અને કુલ 3000 જેટલી જગ્યા કરી નાખેલી હતી. એટલે 3000 જેટલી જગ્યાઓ પર ભરતી થશે. હવે રહી વાત કંડક્ટરની, જેમાં કંડક્ટરની ફાળવેલ જગ્યા હતી 1299 જેટલી જગ્યા. બરાબર છે, કેટલી? 1299 જેટલી જગ્યા કંડક્ટરની હતી અને એમાં શરતી એક 765 જગ્યા હતી. શરતી 765 જગ્યા જેટલી શરતી હતી અને શરતી 1278 જેટલી જગ્યા શરતી 2 ની જગ્યા હતી. આ ત્રણેય થઈને કુલ 3342 જેટલી જગ્યા થાય છે. જેમાં ગુજરાત સરકાર હાલમાં જ એટલે કે એવી જાણકારી મળી રહી છે કે ગુજરાત સરકારે હાલમાં 1000 જેટલી વધારે 1200 પ્લસ 1000 એટલે કે 2300 જેટલી જગ્યા પરની ફાળવણી કરેલ છે. મિત્રો, પેલા 1299 જેટલી જગ્યા પર ભરતી થવાની હતી. હવે એવી જાણકારી મળેલી છે કે 2300 જેટલી એટલે કે બીજી 1000 જગ્યા જેટલી જગ્યાની વધારે ફાળવણી કરેલી છે.
આ જાહેરાત 4 જૂન એટલે કે આચાર સંહિતા પતે પછી જાહેરાત કરવામાં આવશે. અને તમને બધાને પ્રશ્ન એ છે કે શું નવી ભરતી આવશે? મિત્રો નહીં. આનો જવાબ છે નહીં. નવી ભરતી નહીં આવે, પરંતુ જે આ ભરતીની ફોર્મ ભરાઈ ગયા, પરીક્ષા લેવાઈ ગઈ, તેની અંદર જ આ 1000 જગ્યા ઉમેરી એટલે કુલ 2300 જેટલી જગ્યા પર લીધેલી પરીક્ષા જે છે તેમાંથી 2300 જેટલી ભરતી ભરવામાં આવશે. બરાબર છે. ખાસ 2300 જેટલી જગ્યા ભરવામાં આવશે. એટલે બધાને એમ છે કે આ 2300 જેટલી કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવશે. જે આમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ જાતની નવી ભરતી આવશે નહીં. જે તમે પરીક્ષા આપેલી છે તેમાંથી જ આ જગ્યા ભરવામાં આવશે. બરાબર. હવે રહી વાત આનું પરિણામ ક્યારે આવશે? ખાસ 4 જૂને આચાર સંહિતા પતે એટલે લગભગ 15 દિવસની અંદર આ કંડક્ટર ડ્રાઈવરની જે ભરતી છે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. ખાસ ડ્રાઈવરની ભરતીનું પરિણામ જાહેર થઈ શકે છે. અને જે કંડક્ટરની ભરતી જે છે તેનું પરિણામ એટલે કે તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જુલાઈ મહિનામાં અથવા જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. ખાસ જે કંડક્ટરની જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જૂન અથવા જુલાઈ મહિનાની શરૂઆત અથવા જૂન મહિનાના એન્ડમાં આની ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે છે. અને કંડક્ટરનું 4 જૂન પત્યા પછી 15 દિવસમાં ડ્રાઈવરનું પરિણામ જાહેર થઈ શકે છે. આ તમારા માટે ખાસ મોટી અપડેટ મિત્રો. ખાસ આ વિડીયોને જલ્દીથી જલ્દી તમારા મિત્રો સુધી શેર કરી દેજો. બરાબર છે. તો આ હતી કંડક્ટર અને ડ્રાઈવરની ભરતીની અપડેટ. ખાસ અપડેટ કે જે બધા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે નવી ભરતી જાહેર થશે, પરિણામ ક્યારે આવશે. આ તમારા બધા પ્રશ્નોનો જવાબ આજે તમને મળી ગયો છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બરાબર છે. હવે નવી વાત કે કંડક્ટર અને ડ્રાઈવર ભરતી સિવાય એએમસી જુનિયર ક્લાર્ક પીએસઆઈ ની તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે ખાસ એક ફ્રી ક્વેશ્ચન બેંક અમે લઈને આવી ગયા છે કે જેમાં તમારે લક્ષ્યમ એકેડેમી એપ ને ડાઉનલોડ કરવાની રહેશે. ખાસ લક્ષ્યમ એકેડેમી એપને જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ એપ ખોલ્યા પછી તમારે અહીંયા 3 લીટા પર જવાનું છે. એમાં ક્લિક કરશો એટલે તમને ફ્રી મટીરિયલ દેખાશે. આ ફ્રી મટીરિયલ પર ક્લિક કરશો એટલે તમને આવું ડેશબોર્ડ દેખાશે જેમાં એએમસી, આરએમસી અને જેએમસી ની ફ્રી ક્વેશ્ચન બેંક અવેલેબલ છે. સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ક્વેશ્ચન બેંક પણ અવેલેબલ છે. જલ્દીથી આ લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ કરી લો અને ડાઉનલોડ કરો સાથે સાથે આ ફ્રી ક્વેશ્ચન બેંકને. બરાબર છે મિત્રો. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા બીજા કોઈ નવા જાણકારી ભર્યા વિડીયો સાથે. ત્યાર સુધી બધાને મારા જય હિન્દ.